બનાસકાંઠામાં ખેડૂતોએ વધેલા ખાતરના ભાવ મુદ્દે વિરોધ કર્યો। ખેડૂતોનું કહેવું છે કે ખાતર વગર ખેતી થઈ શકે તેમ નથી અને આ ભાવ વધારા બાદ ખાતરના ભાવમાં તોતિંગ વધારો થયો છે, જેના કારણે તેઓના ખર્ચમાં પણ એક મોટો વધારો થયો। સામે ખેતીમાંથી આવક ખૂબ જ ઓછી થઈ ગઈ છે, જેના કારણે ધરતીપુત્રો મોટી મુશ્કેલીમાં મુકાયા। ખેડૂતોની માંગ છે કે ખાતરમાં કરવામાં આવેલો ભાવ વધારો તત્કાળ પરત ખેંચવામાં આવે। ખાતરના ભાવમાં તોતિંગ વધારો, ખેડૂતોમાં વધતો આક્રોશ। ધરતીપુત્રોને મોટો ફટકો, ભાવ વધારો પરત ખેંચવા માંગ। ઉનાળુ પાકની તૈયારી કરી રહેલા ખેડૂતોને લાગ્યો છે મોટો ઝટકો। રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોની મુશ્કેલી વધી ગઈ છે। રાજ્યના ખેડૂતોને ઇફકોએ મોટો ઝટકો આપ્યો છે। ઇફકોએ રાસાયણિક ખાતરમાં પ્રતિ 50 કિલોની બેગમાં 250 રૂપિયાનો ભાવ વધારો કર્યો છે, ત્યારે એનપીકે 10-26-26ના ભાવમાં ₹250નો તો એનપીકે 12-32-16ના ભાવમાં ₹250નો વધારો કરવામાં આવ્યો છે। રાસાયણિક ખાતરમાં ભાવ વધારો થતા ખેડૂતોના ખેત ઉત્પાદનના ખર્ચમાં પણ વધારો થશે। ખેડૂતો માટે આ ભાવ વધારો કમરતોડ છે। ખેડૂતોની આવકમાં મોટો ઘટાડો થશે। ખાતર પરનો ભાવ વધારો ખેડૂતોને પોસાય તેમ નથી તેમ કહી બનાસકાંઠાના ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે આ ભાવ વધારો ખેડૂતો માટે આત્મઘાતી નીવડશે। ખાતરની જરૂર છે ત્યારે જ સરકારે ખેડૂતોને મોટો ઝટકો આપ્યો। આ ભાવ વધારાથી ખેડૂતો દેવાદાર બની જશે। ભાવ વધારો ખાતરમાં 250 રૂપિયાનો જે કર્યો છે એ ખરેખર ગેરવ્યાજબી છે। આજે ખેડૂતો દિન પ્રતિદિન ગરીબ બનતા જાય છે। આજે ખેડૂતોને કોઈ પૂરતું પાણી નથી મળતું। તળાવ અમારા ઉન્નત જતા રહ્યા છે, અમારા તળાવ હજુ જે ભરવાના નથી, એટલે આજે ખેડૂત દિન પ્રતિદિન ગરીબને ગરીબ થતો જાય છે। જો ખેતી બચાવવી છે તો ખેડૂતનું હિત સમજવું જ પડશે સરકારશ્રીને। તો આ ખેડૂતો માટે આજે અમને પોષણક્ષમ ભાવ નથી મળતા, એટલે આ જો ભાવ વધારો કર્યો હોય ઇફકોએ તો ખરેખર સરકારશ્રીને સૂચના કરી અને ભાવ પરત ખેંચવો જોઈએ અને આજે ખેડૂતો તરફી થોડો નિર્ણય થાય તો ખેડૂતો જીવી શકે, એમનું ભરણ પોષણ કરી શકે, એમનું પશુપાલન પણ રાખી શકે। બનાસકાંઠાના ખેડૂતોનું કહેવું છે કે ખાતરમાં આ ભાવ વધારો ખેડૂતોની કફોડી હાલત કરશે। ખેડૂત ખેતી કેવી રીતે કરશે એ જ નથી સમજાતું। કોઈ ચીજ વસ્તુઓમાં 20% ભાવ વધારો નથી અને ખાતરમાં 250 રૂપિયા એટલે કે 20% ભાવ વધારી દેવામાં આવ્યો છે। એમને પાછો ખેંચી લેવો જોઈએ। અમુક 250 રૂપિયા જે વધારો કર્યો છે એની જગ્યાએ પાછા ખેંચીને 250 ઓછા કરવા જોઈએ તો ખેડૂતોના માટે રાઈટ રહે છે। ખેડૂત ખેતી કરી જ ના શકે ને આવી રીતના ભાવ જ ના પોસાય એવા ભાવો છે ને જે ટેકાના ભાવો જે હોય છે એ ખેડૂત માટે તો હોતા જ નથી, તેઓ વેપારી માટે હોય છે। એને જો ટેકાનો ભાવ આલીને ખરીદ કરવું હોય તો હરાજીમાં કરી શકે ને। આવી રીતના ગોડાઉન અલગ અલગ કરીને કંપાઉન્ડ થાય છે મોટા। અત્યારે ખેતીમાં પરિસ્થિતિ એ છે કે એક બાજુ ડેબો કરીને ખેતી કરવી પડે છે અને બીજી બાજુ ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોની મુશ્કેલી વધી ગઈ છે। દવાઓ, બિયારણ મોંઘા અને ખાતર પણ મોંઘું છે, ત્યારે ખેડૂતો અપીલ કરી રહ્યા છે કે ખાતરમાં ભાવ વધારો પાછો લેવામાં આવે। ભાવો વધારે ને વધારે જાય છે દિવસે દિવસે। અમારી આવકના ભાવો તો બિલકુલ વધતા નથી અને મેઇન તકલીફ તો એ છે કે જ્યારે અમારી જરૂર હોય એ ટાઈમે તો બિલકુલ ખાતર હોતું જ નથી। અમે ઠેર આડાવડા જઈએ છીએ પણ ક્યાંય ખાતર મળતું નથી અને એના જ લીધે અમારે પાક ખાતર વગર વાવવો પડે છે અને અમને આવકમાં બહુ ઘટાડો થાય છે। મેઇન તકલીફ તો આ જ છે ખેડૂતની। અત્યારે કેવી રીતે ખેતી કરશો? ભાવ વધારે છે અત્યારે તો કમરતોડ ભાવો વધી ગયા અને અમારી ખેતીના ભાવો નથી એટલે અમને નુકસાન જ છે। સરવાળે અમે જો ટોટલ મારવા જઈએ બીજા વેપારીની માફક અમે જો ટોટલ મારીએ તો અમે સરવાળે નુકસાનમાં આવીએ છીએ, એટલે કેટલા દિવસ અમે કમાવાના છીએ। ખેડૂતો નાના હોય કે મોટા, હાલ તમામ લોકોને ખાતરની જરૂર પડે છે। ખાતર વગર ખેતી થઈ શકે તેમ નથી, ત્યારે ખાતરના ભાવમાં વધારો રાજ્યના લાખો ખેડૂતોને નડી રહ્યો છે। ત્યારે હવે જોવાનું એ છે કે શું આગામી દિવસોમાં આ ભાવ વધારો પરત ખેંચવામાં આવશે કે નહીં। અતુલ ત્રિવેદી, બનાસકાંઠા।